મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વચ્છતા હી સેવા અભિયાન 2024નો આજથી દેશભરમાં પ્રારંભ થઈ રહ્યું છે। આ અભિયાન 2 ઓક્ટોબર સુધી ચાલશે। આ વર્ષની થીમ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા છે। સેલવાસ કલા કેન્દ્ર ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો। સેલવાસ કલા કેન્દ્ર ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો। સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત 17 સપ્ટેમ્બરના રોજથી કરવામાં આવી હતી, જે આવનાર 2 ઓક્ટોબર સુધી ચાલશે। સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પ્રદેશમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે, જેમાં સ્વચ્છતાની ભાગીદારી, સંપૂર્ણ સ્વચ્છતા અને સ્વચ્છતા મિત્રોને વિવિધ યોજનાનો લાભ આપવામાં આવશે। સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂર્ણ થયા એની ઉજવણીના ભાગરૂપે प्रशासन द्वारा प्रदेश ना विविध विस्तार में व्यापक स्वच्छता अभियान चलावવામાં આવશે। आज कला केंद्र सिलवासा में जो स्वच्छता ही सेवा अभियान है भारत सरकार का, उसका शुभारंभ किया गया है। जिला प्रशासन दादरा नगर हवेली और जो विभिन्न विभाग हैं उनके द्वारा, और आज इस मौके पर जिला समाहर्ता दादरा नगर हवेली मुख्य अतिथि के रूप में उपस्थित रहे, और उसके अलावा जो जिला पंचायत है, सिलवासा म्यूनिसिपल काउंसिल है और जो अन्य विभाग हैं उनके अधिकारियों और कर्मचारियों की भी सहभागिता रही। और भारत सरकार ने इस वर्ष जो है स्वच्छता ही सेवा अभियान में फोकस किया है स्वच्छता की भागीदारी, संपूर्ण स्वच्छता, और जो स्वच्छता मित्र हैं उनको विभिन्न योजनाओं का लाभ देना। तो उसी को ध्यान में रखते हुए और स्वच्छ भारत मिशन के 10 वर्ष पूर्ण होने के अवसर पर जो है दादरा नगर हवेली जिला प्रशासन और विभिन्न जो विभागों ने पूर्ण तैयारी की है। આ સાથે લોકોમાં જાગૃતિ આવે એ માટે વિવિધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં નિબંધ સ્પર્ધા, પેઇન્ટિંગ સ્પર્ધા, એક પેડ માં કે નામ, મેરેથોન, સાયક્લોથોન જેવી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે। અને આવનાર 2 ઓક્ટોબરના રોજ સ્વચ્છતા હી સેવા અભિયાનની ગ્રાન્ડ ઉજવણી કરવામાં આવશે। સેલવાસના કલા કેન્દ્ર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દાનહ કલેક્ટર પ્રિયંક કિશોર, સેલવાસ નગરપાલિકા અને દાનહ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા।